હર હર મહાદેવ. આજે આપણે જઈ રહ્યા છીએ શંભેશ્વર મહાદેવ મંદિર, જે દેલવાડાથી 1.5 કિલોમીટરના અંતરે, માણસાથી 10 કિલોમીટરના અંતરે ને વિજાપુરથી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. જમણી બાજુની અંદર જે ગેટ દેખાય છે એ ગેટ પાર્કિંગનો ગેટ છે. અહીંથી સીધા આપણે આગળ જઈશું એટલે આ સામે દેખાતો ગેટ એ શ્રી શંભેશ્વર મહાદેવ મંદિરનો ગેટ છે. ગેટની અંદર જતા જ ડાબી સાઈડ તમને બાળકોને રમવા માટે પાર્ક મળી જશે. રોડની બંને બાજુ સુંદર બગીચો છે. આ છે શંભેશ્વર મહાદેવ મંદિરમાં જવાનો ગેટ. ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણને સુંદર શંભેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. મંદિરની અંદર જવા માટે ઉપર સરસ શેડ બાંધેલો છે, જે ચોમાસાની અંદર ભક્તોને તકલીફ ના થાય, ઉનાળાની અંદર પણ તકલીફ ના થાય. આ એક નાનું શિવલિંગ છે જે મંદિરની બહારની સાઈડ રાખેલું છે. મંદિરની અંદર પ્રવેશ કરીશું. મંદિરની અંદર પ્રવેશ કરતા જ તમને સામે દેખાશે શંભેશ્વર મહાદેવ અને નંદી મહારાજ. મંદિરની ઉપર ઘુમ્મટની અંદર જે આપણા ભારતના 12 જ્યોતિર્લિંગ, એ 12 જ્યોતિર્લિંગનું ચિત્ર દોરવામાં આવેલું છે. તો સુંદર 12 જ્યોતિર્લિંગનું ચિત્ર તમને દેખાશે. આ શિવલિંગ, આ શંભેશ્વર મહાદેવ શિવલિંગ સ્વયંભૂ છે, જે જાતે પ્રગટ થયેલું છે અહીંયા. ને આ છે ગણપતિ મહારાજ અને બાજુમાં પવનપુત્ર દેવ હનુમાનજી. આ મંદિરમાં નોટિસ છે જે તમે વાંચી શકો છો. આ મંદિરની બહાર નીકળતા સામે તમને હવન કરવા માટેની યજ્ઞશાળા છે, જે ખૂબ સરસ છે. અને બહારની સાઈડ હનુમાન દાદાનું સુંદર મંદિર છે. અને આ બજરંગબલી દેવ એ હનુમાન દાદા. આ છે ચલિત શિવાલય શ્રી શંભેશ્વર મહાદેવ મંદિર. મંદિરની અંદર પ્રવેશ કરતા જ તમને પહેલા નંદી મહારાજના દર્શન થશે. બાજુમાં ગણેશ મહારાજના દર્શન થશે. અને આ છે શંભેશ્વર મહાદેવ શિવલિંગ. આપણે હવે શંભેશ્વર મહાદેવને
શિવલિંગ પર જળ અર્પિત કરીશું. અને આ છે હનુમાનજી, પવન પુત્ર દેવ. હવે આપણે કરીશું શ્રી શંભેશ્વર મહાદેવની પરિક્રમા. અને આ છે ગૌમુખ. અને આ નાનું છે શિવાલય, પૌરાણિક શિવાલય છે આ પણ. મંદિરની અંદરથી તમને આવો કંઈક નજારો જોવા મળશે. મંદિરની બહાર એક સુંદર બગીચો છે અને અહીંયા તમે બગીચાની અંદર બેસી પણ શકો છો. મંદિરમાં ખૂબ સરસ વૃક્ષો આવેલા છે અને આ તમે બેસી શકો છો અહીંયા. અને સામે તમને દેખાશે શંભેશ્વર મહાદેવ મંદિર. આ પણ બગીચાનો જ એક ભાગ છે અને અહીંયાથી તમે સીધા જાશો આ રસ્તા પર એટલે તમને ખૂબ સરસ એક તળાવ જોવા મળશે. એ પણ તમને આગળ બતાવીએ. અહીંયા નાના બાળકોને રમવા માટે ખૂબ સરસ જગ્યા છે.
હવે આપણે જઈ રહ્યા છીએ તળાવ જોવા માટે, જે શંભેશ્વર મહાદેવના પાછળના ભાગે આવેલું છે. અને અહીંયા જતા રસ્તા પર તમને શંભેશ્વર મહાદેવ મંદિરનો શિખર પણ દેખાશે. તો આપણે જઈ અને નિહાળીએ તે તળાવને. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.